ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો આ શાકનું નિયમિત રીતે સેવન કરો, તમારું વેઇટ લોસ ફટાફટ થશે. તો અહીંયા જે સબ્જી છે એ સબ્જી ખાલી માત્ર ને માત્ર તમે બપોરના ભોજનમાં નિયમિત રીતે સામેલ કરશો તો તમારું વેઇટ લોસ થશે. તમે કોઈ પણ ડાયટિશિયન પાસે જાઓ, લાખો રૂપિયાનો ડાયટ ચાર્ટ કરાવશો તો પણ કહેશે કે લીલા શાકભાજી ફરજિયાત ખાવા જોઈએ. તો અહીંયા આપણે પાલકનું એવું શાક બનાવીશું જે સ્પેશિયલી વેઇટ લોસ છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે. અહીંયા આપણે એકલા પાલકનું શાક નહીં બનાવીએ, એની સાથે થોડા બટેકા બાફેલા ઉમેરીશું બે. હા, તમારે બટેકા ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. પાલક હોય છે એની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. વજન ઘટાડવા માટે રોજ પાલકનું સેવન જે લોકો કરે છે એમનું વજન ખરેખર ખાતા પીતા ઘટે છે. એમને કોઈ ડાયટ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એમનું પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત રહે છે. તો અહીંયા આપણે એક આખી જોડી પાલક લીધી છે, 2 ચમચી તેલ મૂક્યું છે. તેલ તમે થોડું ઓછું પણ લઈ શકો છો. હવે અહીંયા તેલની અંદર રાઈ અને જીરું એડ કરવાનું છે. રાઈ અને જીરું બંને સંતળાઈ જાય, રાઈ ફૂટી જાય પછી જીરું ઉમેરવાનું. જીરું સંતળાઈ જાય એટલે હિંગ ઉમેરવાની. હિંગનું પ્રમાણ વેઇટ લોસ રેસીપી છે થોડું વધારે રાખીશું. અડધી ચમચી હિંગ ઉમેરી છે. સાથે મેં 4 થી 5 કળી લસણને ખાંડી લીધું છે. લસણ ઉમેરી દેવાનું છે. લસણને તેલમાં સાંતળવાનું છે. લસણ, હિંગ અને પાલક આ ત્રણ વસ્તુ તમારો પાચન તંત્ર ગોળા જેવું મજબૂત કરાવે છે. પથરા જેવા ખોરાકને પણ પચાવવાની ક્ષમતા પાલક ધરાવે છે. તો હવે આપણે એની અંદર હળદર ઉમેરી દઈએ. ખાસ કરીને લીલા શાકભાજીમાં હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. હળદર હોય એની અંદર આપણે પાલક ઉમેરી દઈશું. આ પાલક આશરે 500 ગ્રામ જેટલી છે. ઓકે, તો હવે આપણે પાલકને તેલમાં સાંતળી લેવાની છે. પાલક હોય એને તેલમાં સાંતળીને આપણે બધા મસાલા કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પાલક હોય છે ગેસની આંચ મીડિયમ રાખવાની છે. પાલકને એમ જ આપણે ચડવા દેવાની છે. સ્વાદ મુજબ નમક ઉમેરવાનું છે. સાંતળવાની છે. બધા મસાલા થોડા પાછળથી કરીશું. પહેલાં આપણે આમ જ પાલકને સાંતળવા દઈએ અને થોડી ચડવા દઈએ, કારણ કે પહેલાં મસાલા કરશો તો મસાલા બધા તળીએ ચોંટી જશે અને ટેસ્ટ સારો નહીં આવે. બીજું કે જ્યારે પણ તમારે આ વેઇટ લોસ માટે જ્યારે આ સબ્જી બનાવો છો ત્યારે ખાસ કરીને તમારે આ રેસીપી ધીમા આંચે બનાવવાની છે, કારણ કે પાલકની અંદર રહેલું વિટામિન કે મેગ્નેશિયમ અને પોટેશિયમ નાશ ન પામવું જોઈએ. પાલકની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે. એ સાથે જ પાલક આપણી આંખની રોશની વધારનાર, પાચન તંત્ર મજબૂત કરનાર, ખરતાવાળના પ્રશ્ન દૂર કરનાર અને હિમોગ્લોબિનની ઉણપ ઓછી કરનાર છે. હવે આપણે એકદમ મીડિયમ આંચે, સ્લો ટુ મીડિયમ આંચે આપણે પાલકને ચડવા દેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા આપણી પાલક એકદમ સરસ રીતે ચડી રહી છે. તો હવે આપણે એમાં જાજુ નહીં પરંતુ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે આપણે પાલકને ચડવા દઈએ. પાલક ચડી જશે તો એના ટેસ્ટમાં વધારો થશે. 3 મિનિટ સુધી પાલકને ચડવા દેવાની છે. પાણી બધું જ બળી જાય છે. પાણી બળી ગયા પછી આપણે ફરી હલાવી લઈશું. તો હવે આપણે બધા મસાલા કરીશું. અહીંયા મેં આલુ એટલા માટે ઉમેરે છે કે મારો શિવાંશ છે તે પાલક ખાતો નથી, તો આમાંથી આલુ લઈને ખવડાવી દઈશ. તો ખાસ કરીને હું ડાયટ કરું છું તો મેં મારે રસોઈની અંદર આ સબ્જી એટલા માટે સામેલ કરી છે. આજે હું મગ નહીં ખાઉં, આજે હું એકલી પાલકની સબ્જી ખાવાની છું અને સાથે થોડા ઓટ્સ ખાવાની છું. રાઈસ એટલે કે ભાત અને રોટી બિલકુલ નથી ખાવાની. તમારે આ શાક જ ખાવાનું છે એકલું. આની સાથે તમે ઓટ્સ જે આવે છે પ્લેન ઓટ્સ એને મીઠાના પાણીમાં બાફી શકો છો, મીઠાવાળા. હવે આપણે આલુ ઉમેર્યું, મસાલો ઉમેર્યો, ધાણા જીરું, ગરમ મસાલો, નમક બધું જ ટેસ્ટ પ્રમાણે ઉમેરી અને હલાવી લેવાનું છે. અને હલાવી 2 મિનિટ સુધી ફરી આપણે બધા મસાલા એડ કરી ચડવા દેવાના છે, જેના કારણે ટોટલી પાણી બળી જશે અને તમારા બધા મસાલા છે એનો ટેસ્ટ પણ સારો આવે છે. મસાલા બધા તેલમાં ચડે છે તો સારું આવે છે. આમ તો 500 ગ્રામ પાલક હોય તો 3 ચમચી તેલ જોઈએ, પણ આપણે વેઇટ લોસ રેસીપી છે એટલે 1.5 ચમચી તેલ મૂક્યું છે. અને આમ પણ પાલકના શાકની અંદર તેલ બહુ ઓછું જોઈએ છે. પાછળથી આપણે એક ટામેટું ઝીણું ઝીણું સમારી ઉમેરી દેવાનું છે, જેના કારણે ટેસ્ટ વધારે સારો આવે છે. તો અહીંયા રેડી છે આપણી સરસ મજાની વેઇટ લોસ રેસીપી. હવે આને ખાવી કેવી રીતે? વજન તમારે ઘટાડવું જ છે, તમારે પહેલાં નક્કી કરવાનું છે. બીજું, 1 મહિના સુધી તમારે લીલા શાકભાજી, વાફેલા મગનું પાણી એવું જ પીવાનું છે બપોરના ટાઈમે. તમે મગ પણ ખાઈ શકો છો, અથવા તો લીલું કોઈ પણ એક શાક તમે ખાઈ શકો છો. તમારા ડાયટમાં રોટી બિલકુલ નથી ખાવાની. રોટીની જગ્યાએ તમે થોડો એવો જુવારનો રોટલો અથવા તો બાજરાનો રોટલો આ શાક સાથે લઈ શકો છો, પરંતુ ઘઉં બિલકુલ બંધ કરવાની છે. સાથે સાથે જ્યારે પણ તમે ડાયટ કરો છો ત્યારે 10 થી 15 મિનિટ રોજ ચાલવાનું રાખવાનું છે. દિવસમાં 2 થી 3 વાર હુંફાળું ગરમ પાણી પીવાનું છે. ભૂખ કરતાં ઓછું જમવાનું. તમારા ભોજનની અંદર થોડું ચેન્જીસ કરો. વધારે પ્રમાણમાં લીલા શાકભાજી સામેલ કરો. એમાં પણ પાલક છે એ બેસ્ટ છે. કોથમીરની ચટણી ખાઓ, બાફેલા મગ ખાઓ. આ બધી રેસીપી છે વજન ઘટાડે છે. તો માત્ર ને માત્ર તમે આવી રીતે ડાયટમાં આ શાક સામેલ કરો અને વજન ઘટાડો.